નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણાનું આજે ચોથો સેશન છે. આજે આપણે પ્રેરકત્વ અને અન્ય પ્રેરકત્વ વિશે ભણવાના છીએ. તો સેશન નંબર 4 અને 5 એ આ ચેપ્ટરના સૌથી વધારે મહત્વના ચેપ્ટરો છે, કારણ કે એમાં જે ક્વેશ્ચન્સ આપેલા છે, બરાબર, એનો જે ટોપિક છે એ ફિઝિક્સના ઇતિહાસમાં આ ચેપ્ટરમાંથી સૌથી વધારે વખત પૂછાઈ ગયેલા છે. બરાબર. તો પ્રેરકત્વ એ સેશન 4 અને 5નો મુખ્ય ટોપિક છે, પ્રેરકત્વ, અને એમાં આપણે અન્ય પ્રેરકત્વ અને એની પછી ભણશું આત્મપ્રેરકત્વ. બરાબર. તો આ રીતે બે ટુકડાઓમાં આખો સેશન આપણને આપેલો છે. આખો જે ટોપિક છે એને બે ટુકડાઓમાં લીધેલો છે. બરાબર. તો ચલો પહેલા આપણે ચર્ચા શરૂ કરશું પ્રેરકત્વથી. તો કે પ્રેરકત્વ શું છે? તો જો પ્રેરકત્વ કોને કહે છે, તેના મૂલ્યોનો આધાર કઈ બાબતો પર છે, અને તે સદિશ છે કે અદિશ, તથા તેનું પારિમાણિક સૂત્ર લખો અને એસઆઈ એકમ જણાવો. ટૂંકમાં બધી બાબતો પ્રેરકત્વ વિશે તમારે અહીંયા આવશે. બરાબર. ચાલો, તો કોઈ એક ગુચડામાં તેની નજીક રહેલ અન્ય ગુચડા દ્વારા ફ્લક્સમાં ફેરફાર ઉત્પન્ન કરીને, મતલબ કે ધારો કે અહીંયા કોઈ એક ગુચડું રહેલું છે અને અહીંયા ધારો કે એક બીજું ગુચડું રહેલું છે. બરાબર. તો આ ગુચડામાં મારે ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો હું આ ગુચડાનો ઉપયોગ અહીંયા કરી શકું. કઈ રીતે આપણા ચેપ્ટરમાં ભણીશું. અથવા તે જ ગુચડામાં થતા ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય. અથવા જો આના વડે હું ફેરફાર કરું આમાં, અથવા તો હું આમાં જ ફેરફાર કરી શકું ડાયરેક્ટ. આ પેલો જે છે ઇનડાયરેક્ટલી અને આમાં ડાયરેક્ટલી. બરાબર. દાખલા તરીકે આમાં પ્રવાહ જે પસાર થતો હોય એના પ્રવાહમાં હું ફેરફાર કરું એટલે ડાયરેક્ટલી આમાં ફ્લક્સમાં ફેરફાર થશે, અને આની ચુંબકીય ક્ષેત્રરેખાઓ આની સાથે સંકળાય. તો જો આમાં વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ, બરાબર, તો એની ચુંબકીય ક્ષેત્રરેખાઓ હશે જે આની સાથે સંકળાતી હશે. જો આમાં પ્રવાહમાં ફેરફાર આપણે કરીશું તો આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થશે. બરાબર. તો આ થઈ ગયો ઇનડાયરેક્ટલી. તો પેલો ડાયરેક્ટ ફેરફાર કરી શકાય અથવા ઇનડાયરેક્ટ ફેરફાર કરીને આપણે બીજા ગુચડામાં, આ ગુચડામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. બરાબર. આ બંને ગુચડામાં ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો જે ફ્લક્સ છે φb એ કેવું હોય છે? પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જો ગુચડાઓનો આકાર સમય સાથે ન બદલાતો હોય, આકાર ધારો કે સમય સાથે બદલાતો ન હોય, તો પછી આ જે સમીકરણ છે જો એનું વિકલન કરું તો આવશે d∅b/dt, એટલે ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર એ પ્રવાહમાં થતા ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય. ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર એ પ્રવાહમાં થતા ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય. બરાબર. ચાલો, એની પછી આપણે આગળ વધીએ. ખૂબ જ નજીક વીંટાળેલ n આંટાવાળા ગુચડા માટે બધા આંટા સાથે સમાન ચુંબકીય ફ્લક્સ સંકળાયેલ હોય છે. જ્યારે ગુચડાને સંલગ્ન ફ્લક્સ φb માં ફેરફાર થાય ત્યારે દરેક આંટો પ્રેરિત EMFમાં ફાળો આપે છે. જે શું કે છે, હવે ગુચડામાં ધારો કે n આંટા હોય તો બધા ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું હોય? સરખું જ હોય. અને એને કારણે જે ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થવાથી શું થાય? EMF પ્રેરિત થાય. તો ફ્લક્સમાં ફેરફાર થાય તો દરેક આંટો પ્રેરિત EMFમાં શું આપે? ફાળો આપે. ટૂંકમાં એક આંટો હોય, એક આંટામાં ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય. તો એવા ધારો કે n આંટા હોય તો આ જે EMF પ્રેરિત થાય છે એમાં બધા આંટાઓના ફ્લક્સમાં ફેરફારનો શું હશે? આમાં ફાળો હશે, ભાગીદારી હશે. તો ખૂબ જ નજીક વીંટાળેલ આંટાવાળા ગુચડા માટે કુલ ફ્લક્સ, ધારો કે ખૂબ નજીક વીંટાળેલા આંટા હોય તો એના માટે કુલ ફ્લક્સ તો n∅b, એકનું ફ્લક્સ φb, તેવા n આંટા હોય તો n∅b, તો એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. n∅b એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. બીજું ખબર પડે તો આપણે લખી શકશું n∅b is proportional to I. ચલન જાય એટલે અચળાંક આવે તો n∅b equal to Li. n∅b equal to Li, તો L equal to n∅b/I. L equal to શું લખાય? n∅b/I. તો જ્યાં આ L જે છે, L એને કહેવામાં આવે છે પ્રેરકત્વ. આ જે L આવ્યો અચળાંક એને કહેવાય શું? પ્રેરકત્વ.
અને આ જે પ્રેરકત્વ છે એ ગુચડાના આકાર ઉપર આધાર રાખે, એનો આકાર કેવો છે તે, અને દ્રવ્ય જે છે ગુચડાનું જે દ્રવ્યનું બનેલું છે દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર આધારિત છે. આંતરિક ગુણધર્મ એના પર આધાર રાખે છે. તો બે બાબત ઉપર એ આધાર રાખે. એક તો ગુચડાનો આકાર કેવો છે એની પર આધાર રાખે, કારણ કે ફ્લક્સમાં શું આવશે, BA cos θ. તો બોલો ક્ષેત્રફળ એમાં આવે કે નહીં. બીજું કોની પર આધાર રાખે, એના આંતરિક દ્રવ્ય એટલે કે આંતરિક ગુણધર્મો પર આધાર રાખે. એની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરીશું. બરાબર. ચાલો હવે ફ્લક્સ અદિશ રાશિ, પ્રવાહ અદિશ રાશિ. તો સીધી વાત છે કે L છે એ પણ કેવી રાશિ હોય, અદિશ રાશિ હોય. તો આત્મપ્રેરકત્વ કઈ રાશિ છે, અદિશ રાશિ છે. બરાબર. ચલો હવે એનું પારિમાણિક સૂત્ર આપણે જોતું હોય તો તમે પારિમાણિક સૂત્ર કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર. એનો જે અહીંયા એકમ આવશે એ વેબર પર એમ્પિયર આવે, અને વેબરમાં તમે શું લખી શકો, ટેસ્લા મીટર સ્ક્વેર બાય એમ્પિયર. કારણ કે BA cos θ છે તો ટેસ્લા બીનું પારિમાણિક બીનું જે એકમ આવશે શું આવશે, ટેસ્લા મીટર સ્ક્વેર બાય એમ્પિયર. ચલો ટેસ્લા માટે લખવું હોય તો F = ILB sin θ જે સૂત્ર છે એના પરથી ન્યૂટન = એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્ટુ ટેસ્લા. તો ટેસ્લા લખી શકાય ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. તો ચલો અહીંયા લખી શકાશે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બાય એમ્પિયર. તો ફાઇનલી થઈ જશે ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં એમ્પિયર સ્ક્વેર. તો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ -2 ઇન્ટુ મીટર છેદમાં એમ્પિયર સ્ક્વેર, એટલે થઈ જશે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 અપોન m સ્ક્વેર સ્ક્વેર. તો પારિમાણિક સૂત્ર આવશે m1 L2 T - 2 A - 2. m1 L2 T - 2 A - 2. તો આ બધા એના એકમ છે, વેબર પર એમ્પિયર, ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર પર એમ્પિયર સ્ક્વેર. આ બધા આત્મપ્રેરકત્વના એકમો છે. અને જોસેફ હેનરી કે જેમણે યુએસએમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી હતી એના માનમાં આનો એકમ લખાય છે હેનરી. બીજો કયો એકમ લખાય છે, હેનરી, જેને આપણે H વડે દર્શાવીશું. તો એના માનમાં આ નામ આપવામાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડમાં ફેરેડેની શોધથી સ્વતંત્ર હતું. ઇંગ્લેન્ડ જે ફેરેડેની શોધ કરી હતી એનાથી આ હેનરીનું જે શોધ છે એ કેવી હતી, અલગ હતી. એમ ખબર પડી. તો ચલો આ ખાલી થઈ ગયું આત્મપ્રેરકત્વ વિશેની માહિતી. બરાબર. તો Lનું સૂત્ર શું છે, N∅/I, અને નિયમ શું કે N∅ proportional to I. ઓકે. ચાલો એની પછી છે પ્રેરકત્વના પ્રકાર. પ્રેરકત્વ છે એ કેટલા પ્રકારના હોય. તો પેલું છે અન્યોન્ય પ્રેરકત્વ. પેલું કયું, અન્યોન્ય પ્રેરકત્વ. એને કહેવાય મ્યુચ્યુઅલ, શું કહેવાશે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. અન્યોન્ય પ્રેરકત્વ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે સમજો અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું એ પહેલા જોઈએ કે એકબીજાની પાસે મૂકેલા બે વાહક ગુચડાઓ. ચાલો જો બે વાહક ગુચડાઓ છે, એકબીજાની પાસે મૂકેલા છે. બરાબર. પૈકી એક ગુચડામાં સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરતા, ચલો આની સાથે મેં બેટરી અહીંયા જોઈન્ટ કરી છે. બરાબર. બેટરી મેં જોઈન્ટ કરી છે. આ રિયોસ્ટેટ છે કે જેના મદદથી આપણે પ્રવાહ ઉપર થોડું ઘણું નિયંત્રણ લાવી શકીએ. તો આમાંથી ચલો સ્થિર વિદ્યુત પ્રવાહ મેં પસાર કર્યો. બરાબર. આમાંથી હું સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરું. બરાબર. ચાલો તો સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની નજીક રહેલા બીજા ગુચડા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય. હવે સીધી વાત છે કે પહેલા ગુચડામાંથી હું સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરું. બરાબર. તો ચલો એ પ્રવાહને કારણે શું થાય, તો કે આમાં પ્રવાહ જે છે આ રીતે પસાર થાય તો એ શું થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ બીજા ગુચડા સાથે સંકળાય. ચલો આમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય, તો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચલો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની ક્ષેત્રરેખાઓ બોલો આ ગુચડા સાથે સંકળાય. બરાબર. જો પ્રવાહ દરેક ગુચડામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે. હવે જે આ પ્રવાહ છે આ પ્રવાહમાં જો હું ફેરફાર કરું, બરાબર, તો આમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર બીમાં પણ ફેરફાર થશે, કારણ કે આ સોલેનોઇડ થઈ ગયો μ0 Ni. પ્રવાહમાં ફેરફાર થશે એટલે બીમાં ફેરફાર થાય, અને બીમાં ફેરફાર થાય તો
ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે આના ફ્લક્સમાં ફેરફાર થાય તો સીધી વાત છે કે આનું ફ્લક્સ આની સાથે સંકળાય છે તો આના ફ્લક્સમાં પણ ફેરફાર થાય. તેમ કહેવાય કે ગુચડા બે સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. અને જો બે સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં શું પ્રેરિત થશે? આમાં પ્રવાહ. શું પ્રેરિત થશે? એમાં પ્રવાહ પ્રેરિત થાય. એટલે કે એમાં EMF ઉદ્ભવે છે. આ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહેવાય. અન્યનું અન્ય સાથે, એમ અન્યનું અન્ય સાથે એટલે અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે. બોલો, ખબર પડી ગઈ શું છે તે? એકબીજાની પાસે મૂકેલા બે વાહક ગુચડાઓ પૈકી એક ગુચડામાં સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની નજીક રહેલા બીજા ગુચડા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. જો પ્રવાહધારિત ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં આપણે ફેરફાર કરીએ તો ફેરેડેના નિયમ મુજબ બીજા ગુચડામાં EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને અન્ય પ્રેરણ કહે છે. અન્યનું અન્ય સાથે, એટલે શું કહેવાય એને? અન્ય પ્રેરણ. બોલો, ખબર પડી ગઈ આટલી? બરાબર. ચાલો, એની પછી બીજો પ્રકાર છે આત્મપ્રેરકત્વ. બીજો પ્રકાર શું છે? આત્મપ્રેરણ. હવે જો આત્મપ્રેરણમાં શું છે તો કે જ્યારે કોઈ અલગ કરેલા વાહકતાના ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે સમજો, ધારો કે આ ગુચડું છે, આ ગુચડામાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. ગુચડામાંથી શું કરું છું? વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. તો એ પ્રવાહને લીધે ગુચડામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બોલો, આમાં શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર આમાં ઉત્પન્ન થાય. ચલો, એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. બરાબર. આમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થશે. બોલજો, ખબર પડે? બરાબર. ચાલો, ધારો કે આમાં જે રીતે પ્રવાહ પસાર થાય છે, બરાબર, તો એ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે આ દિશામાં છે, તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે ઉત્પન્ન થાય છે. હવે એની જે ક્ષેત્ર રેખાઓ છે એની પોતાની સાથે સંકળાયેલી તો છે કે નહીં? એની ક્ષેત્ર રેખાઓ એની પોતાની સાથે સંકળાયેલી છે જ. બોલજો, ખબર પડે? તો પછી જો હું આ પ્રવાહમાં ફેરફાર કરું તો એની પોતાની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થશે અને આ ગુચડામાં EMF પ્રેરિત થશે. બરાબર. એને કહેવામાં આવે આત્મપ્રેરિત. એટલે પોતાનું જ આત્મપ્રેરિત, પોતાનું જ. પહેલામાં હતું અન્યનું અન્ય પર. એમ જો ચેક કરો શું છે. જ્યારે કોઈ અલગ કરેલા વાહકતાના ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે વિદ્યુત પ્રવાહને લીધે ગુચડામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પ્રવાહ પસાર થશે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બોલો, ખબર પડે? અને ગુચડું પોતે શું થઈ જશે? ચુંબકની જેમ વર્તે. ગુચડું પોતે શું વર્તે? ચુંબકની જેમ વર્તે. ગુચડાના પોતાના જ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ગુચડાની પોતાની સાથે સંકળાયેલી હોય. પોતાના જ ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે એ ગુચડાની પોતાની સાથે જ સંકળાયેલી હોય. જો ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો ગુચડા સાથે સંકળાયેલી પોતાની જ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં શું થશે? ફેરફાર થશે. તો આ સંજોગોમાં ગુચડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? પ્રેરિત EMF. તો આ પ્રેરિત EMFને આત્મપ્રેરિત EMF કહે છે અને આ ઘટનાને કહેવાય આત્મપ્રેરણ. ટૂંકમાં બંનેમાં ડિફરન્સ શું? તો કે પહેલામાં બે ગુચડા હોય, એક ગુચડામાં પ્રવાહમાં ફેરફાર કરો તો બીજા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને બીજામાં પ્રવાહ પ્રેરિત થાય. જ્યારે આમાં શું છે? એમાંથી જ પ્રવાહ પસાર કરો, એની સાથે જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય અને એમાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરો એટલે એની પોતાની સાથે સંકળાયેલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય અને પરિણામે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. આ EMFને આત્મપ્રેરિત EMF અને આ ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. હવે પહેલામાં જે હતું એને શું કહેતા આપણે? પ્રેરિત EMF જે ઉત્પન્ન થાય એ ઘટનાને આપણે કહેતા અન્ય પ્રેરણ. જ્યારે આમાં શું કહેવાય? આત્મપ્રેરણ. બોલજો, ખબર પડી? બરાબર. ચાલો, તો અન્ય પ્રેરણ અને આત્મપ્રેરણ શું છે તમને ખ્યાલ આવી ગયો. બરાબર. ચાલો, તો આ તમારા એક્સ્ટ્રા જ હતું. આપણા જે છે એ મુખ્ય અન્ય પ્રેરણ અને આત્મપ્રેરણ શું છે આપણે સિલેબસમાં આપ્યું નથી. ડાયરેક્ટ એમની જે થિયરી છે એની થિયરી પર સીધા આ લોકો ગયા છે. તો ડિફરન્સ બંનેમાં ખબર પડી ગયો. તો ચાલો આપણે પહેલાં શરૂઆત કરશું અન્ય પ્રેરકત્વ.
એમાં અન્યોન્ય પ્રેરક તો શું છે એ નથી સમજાયું, મેં તમને આગળ સમજાવી દીધું. ડાયરેક્ટ આપણને પ્રશ્ન આપ્યો છે કે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો અને રેસિપ્રોસિટી થિયરમ મેળવો. ચલો, લાંબો સમઅક્ષીય સોલેનોઇડ છે એટલે કે બે સોલેનોઇડ છે. આમાં જો આ એક મોટો સોલેનોઇડ છે અને એક નાનો સોલેનોઇડ છે, એની લંબાઈ છે L. તો ચલો, આપણે આગળ કીધું હમણાં અન્યોન્ય પ્રેરકત્વમાં બે ગૂંચળાઓ હોય, તો આ સોલેનોઇડનું એક ગૂંચળું અને આ બીજું ગૂંચળું થઈ ગયું. એની લંબાઈ છે L, એકની ત્રિજ્યા છે R1, એમાં આટાની સંખ્યા N1 અને એમાંથી જે પ્રવાહ પસાર થાય એ કહી દઈશું આપણે I1. એમાંથી પ્રવાહ જે પસાર થશે એને આપણે કહી દઈશું માફ કરજો, આમાં મોટો છે એના માટે લીધું છે, ચલો નાનો જે છે એના માટે બધું 1 વાળું છે, બરાબર. S1 જે છે એ નાનો સોલેનોઇડ છે અને એના માટે બધું 1 છે, તો એમાં ત્રિજ્યા R1, બરાબર, એકમ લંબાઈ આટાની સંખ્યા N1, કુલ આટાની સંખ્યા N1, ઓકે. અને જે S2 છે એ મોટો સોલેનોઇડ છે, એની ત્રિજ્યા છે R2, એકમ લંબાઈ આટાની સંખ્યા N2 અને કુલ આટાની સંખ્યા છે કેપિટલ N2. બંનેની લંબાઈ છે સ્મોલ l. જો આમાંથી આપણે પ્રવાહ પસાર કરશું તો એને કહી દઈશું આપણે I1 અને આમાંથી જો પ્રવાહ પસાર કરીશું તો એને કહી દઈશું I2. ચલો, ક્લિયર થઈ ગયું આટલું? આ રીતે આપણે આ બે સોલેનોઇડ લીધેલા છે, બરાબર. તો જો આકૃતિનું લખાણ જો, આકૃતિ L લંબાઈના બે સમઅક્ષીય સોલેનોઇડ્સ દર્શાવે છે. અંદરના સોલેનોઇડ S1 ની ત્રિજ્યા R1, એકમ લંબાઈ આટાની સંખ્યા N1 અને ગૂંચળામાં કુલ આટાની સંખ્યા કેપિટલ N1 છે. બાહ્ય સોલેનોઇડ S2 ની ત્રિજ્યા R2, એકમ લંબાઈ આટાની સંખ્યા N2 અને ગૂંચળામાં કુલ આટાની સંખ્યા છે N2, બરાબર. ચલો, હવે આપણે શું કરવાનું તો કે એક સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરવાનો, બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ લેવાનું, પછી બીજી વખતે બીજામાંથી પ્રવાહ પસાર કરવાનો, પેલી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું, બરાબર. ચાલો, તો પહેલા આપણો પોઈન્ટ લઈશું નંબર 1 કે જ્યારે S2 માં વિદ્યુત પ્રવાહ I2 ને પસાર કરવામાં આવે, S2 જે છે આપણો બીજો સોલેનોઇડ, એમાંથી I2 પ્રવાહ જે છે એને પસાર કરવામાં આવે ત્યારે તે S1 માં ચુંબકીય ફ્લક્સ ∅1 પ્રસ્થાપિત કરે. S1 જે છે એમાં શું થશે? ચુંબકીય ફ્લક્સ ∅1 પ્રસ્થાપિત થશે. આને અનુરૂપ સોલેનોઇડ S1 સાથે સંકળાયેલું ફ્લક્સ મારે લેવું હોય, S1 સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર. તો ચલો, એમાં આટાની સંખ્યા છે N1, એની સાથે સંકળાયેલું ફ્લક્સ એને હું કહી દઉં ∅1, તો ઇઝ પ્રપોઝનલ ટુ I2, કારણ કે પ્રવાહ શેમાંથી પસાર કર્યો આપણે? S2 માંથી. તો એ કોની પર આધાર રાખે? આ S2 માંથી જે પ્રવાહ પસાર કર્યો એની પર, બરાબર. ચલન જાય એટલે અચળાંક આવે, તો N1 ∅1 ઇક્વલ ટુ M21 I2, માફ કરજો, M12 I2. એટલે પહેલાના જેવું જ છે. આપણે કેમ પ્રેરકત્વમાં કીધું N5 પ્રપોઝનલ ટુ I, ચલન જાય એટલે અચળાંક આવે, અને આપણે L કહેતા, તો અહીંયા જે અચળાંક આવે એને કહેવાય M12. તો આગળ 1 અને પાછળ 2, તો બીજામાં પ્રવાહ, બીજો છે એનો પ્રવાહ અને પહેલો જે છે એનું ફ્લક્સ. જો S2 માંથી પ્રવાહ હતો તો પ્રવાહ વાળું પાછળ આવે, બરાબર. જેમાંથી પ્રવાહ પસાર કરો એને પાછળ લખવાનો અને જેની સાથે સંકળાયેલું ફ્લક્સ હોય એ પહેલા આવશે, તો આને કહેવાશે M12, બરાબર. ચલો, આને કહી દઉં સમીકરણ નંબર 1. ચલો, જ્યાં M12 એટલે શું થાય તો કે જ્યાં M12 ઇક્વલ ટુ સોલેનોઇડ S1 ના સોલેનોઇડ S2 ની સાપેક્ષે અન્ય પ્રેરકત્વ. શું કહેવાય? સોલેનોઇડ S1 નું સોલેનોઇડ S2 ની સાપેક્ષે અન્ય પ્રેરકત્વ, બરાબર. અથવા તેનું બીજું નામ છે અન્ય પ્રેરણ અચળાંક. અન્ય પ્રેરણ અચળાંક, બરાબર. ચલો, આવડી ગયું આટલું M12, ક્લિયર. ચાલો, હવે શું થશે તો કે I2 જે પ્રવાહ છે, બરાબર, I2 પ્રવાહ S2 જે છે એમાંથી આપણે I2 પ્રવાહ પસાર કરીએ છીએ, તો એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કેટલું ઉત્પન્ન થશે? એને કહી દઉં હું B2. તો B2 બરાબર μ0N2I2, સમીકરણ નંબર 2. અથવા રહેવા દઈએ, S2 માંથી આપણે જે I2 પ્રવાહ પસાર કરીએ એને કારણે એમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો B2 ઇક્વલ ટુ μ0Ni, તો એના પરથી B2 ઇક્વલ ટુ μ0N2I2. બોલજો, આટલી ખબર પડી ગઈ, બરાબર. તો માટે
S1 સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે લઈએ. S1 સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે સમીકરણ 1 માં આપણે જો આગળ વધીએ સમીકરણ 1 માં તો N1 ∅1 છે. N1 ∅1 તો N1 ∅1 ઇક્વલ ટુ ચલો N1 ને હું એમ જ રાખું બરાબર. ∅1 એટલે A1 B2 ∅1 ફ્લક્સનું સૂત્ર શું હતું? AB cos θ. ∅ બરાબર શું હતું આપણું? AB cos θ હતું બરાબર. તો A અને B વચ્ચેનો ખૂણો થીટા એટલે શું હતું? ક્ષેત્રફળ સદિશ અને B વચ્ચેનો ખૂણો. તો ચલો જે તમને કીધેલું જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશાનું જ ક્ષેત્રફળ સદિશ ધ્યાનમાં લેવાનું. થીટા કેવો થઈ જાય? 0. એટલે શું લખાશે? સીધું AB. તો ∅1 એટલે એનું ફ્લક્સ તો A1 ક્ષેત્રફળ એનું A1 અને ચુંબકીય ક્ષેત્ર તો કોનું હતું? બીજાનું હતું ને. ચુંબકીય ક્ષેત્ર કોનું હતું? બીજાનું. બોલજો, બહુ થોડુંક અટપટું છે, બરાબર ધ્યાન આપજો. ફ્લક્સ ∅ બરાબર AB cos θ આ સૂત્ર છે ને. આપણે અત્યારે જ્યારે પણ ફ્લક્સ ∅ બરાબર AB cos θ લખીએ ને ત્યારે આ ક્ષેત્રફળ એટલે જો તમને આ ખ્યાલ છે આ સૂત્રમાં આ છે ને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હતું એમાં આપણે આ પદાર્થ મૂકેલો, એમાં પૃષ્ઠ મૂકેલું. તો B જે છે ને B એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, યાદ રાખજો. અને ક્ષેત્રફળ આનું પોતાનું હતું. તો અહીંયા પણ ∅ બરાબર AB આવશે તો એમાં A કોણ? તો કે A આનું, કારણ કે ફ્લક્સ આની સાથે ગોતવાનું. તો ક્ષેત્રફળ પોતાનું હોય પણ ચુંબકીય ક્ષેત્ર તો બોલો બાહ્ય છે કે નહીં? તો ચુંબકીય ક્ષેત્ર બહારનું જ હોય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તો કે જેમાંથી પ્રવાહ પસાર થાય એનું, એટલે કે S2 નું. તો શું લખાશે? A1 B2. બોલજો, આટલું ખબર પડી ગઈ બરાબર. ચાલો તો આવશે N1 ∅1 બરાબર N1. ચલો A1 એટલે πr12 A1 એટલે πr12 બરાબર. અને બીજું સાથે એક કામ કરીએ. ચલો સ્મોલ n એટલે કેપિટલ N/L છે. તો કેપિટલ N બરાબર શું લખાય? સ્મોલ n ઇન્ટુ L. તો ચલો આમાં લખાશે સ્મોલ n1 ઇન્ટુ L. A1 બરાબર πr12 અને B2 બરાબર μ0n2I2. બોલજો, આટલું ક્લિયર થઈ ગયું? થોડું અટપટું છે, બરાબર જોતા રહેજો બરાબર. N1 ∅1 ઇક્વલ ટુ N1L πr12 μ0n2I2 બરાબર. ચાલો આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો આ સમીકરણ 2, આ સમીકરણ 1. તો આ N1 ∅1 આ N1 ∅1 જો બંનેને સરખાવી દઈશું આપણે તો આવશે આપણી પાસે M12I2 ઇક્વલ ટુ μ0n1n2L μ0n1n2L πr12 μ0n1n2L πr12 ઓકે ઇન્ટુ I2. આવી ગયું બધું? ચાલો તો M12 ને કરતા બનાવું તો μ0n1n2L μ0n1n2L બરાબર. I2 જે છે એ કેન્સલ થઈ જશે બંને સાઈડથી, એટલે μ0n1n2L πr12 μ0n1n2L πr12. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ક્લિયર આટલું? આશા રાખું ખ્યાલ આવ્યો હશે આમાં. ચલો જો ખ્યાલ ન આવ્યો હોય ને તો હજુ તમારી પાસે બીજો ચાન્સ છે, કારણ કે હવે આપણે પ્રવાહ પસાર આમાં S2 માંથી પ્રવાહ પસાર કર્યો હતો કે નહીં? તો હવે આપણે પ્રવાહ પસાર કરીએ S1 માંથી. S1 માંથી આપણે I1 પ્રવાહ પસાર કરશું. S1 માંથી પ્રવાહ પસાર કરો તો એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ કોની સાથે સંકળાશે? S2 સાથે સંકળાશે. તો S2 સાથે સંકળાયેલું ફ્લક્સ હું લખું તો N2 ∅2 પ્રપોઝનલ ટુ પ્રવાહ કોનો? પહેલાનો. બોલજો, ખબર પડે. N2 ∅2 પ્રપોઝનલ ટુ I1. ચલો ચલન જાય એટલે અચળાંક આવશે N2 ∅2 ઇક્વલ ટુ M. ચલો હવે અહીંયા શું લખશું આપણે? આ I1 તો 2 1 જેનો પ્રવાહ હોય એ પાછળ, જેનું ચુંબકીય ક્ષેત્ર હોય તે આગળ. ચલો જ્યાં M21 એટલે શું કહેવાશે? M21 ઇક્વલ ટુ S1 ની સાપેક્ષે S2 નું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર. S2 ની સાપેક્ષે S1 નું બરાબર
માફ કરજો, S1ની સાપેક્ષે S2નું અન્યોન્ય પ્રેરકત્વ અથવા અન્યોન્ય પ્રેરણ અચળાંક. અન્યોન્ય પ્રેરણ અચળાંક. બોલજો, ખબર પડી આટલી? ઓકે, ચાલો આટલું ક્લિયર થઈ ગયું. ચલો પછી આપણે આમાં શું કરેલું જોવો તો, S2માંથી જે પ્રવાહ પસાર થાય એને કારણે ચુંબકીય ક્ષેત્ર લીધેલું. તો સેમ અહીંયા S1માંથી જે I1 પ્રવાહ પસાર થાય એને કારણે ચુંબકીય ક્ષેત્ર જેને B1 કરી દઈએ તો B1 બરાબર μ0 N1 I1. B1 બરાબર શું લખાય? μ0 N1 I1. તો S2 સાથે સંકળાયેલું ફ્લક્સ જે N2 છે, S2 સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? N2 છે. તો N2 ચલો ∅2 છે તો ક્ષેત્રફળ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર. હવે જોજો, અહીંયા A1 લીધો, અહીંયા પણ A1 લીધેલો. હવે આવું કેમ? જોજો, સમજજો. આપણી પાસે બે સોલેનોઇડ હતા, આ એક સોલેનોઇડ, આ બીજો સોલેનોઇડ. ચાલો, અંદરના સોલેનોઇડને આપણે કીધેલું, બહારનો જે છે એને 2 કીધેલું, અંદરનો છે એને 1. એટલે આ છે આપણો S1, આ છે આપણો S2. પહેલા આપણે S2માંથી પ્રવાહ પસાર કર્યો હતો, S2 જે છે એમાંથી પ્રવાહ પસાર કરેલો, તો એનું ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય, બરાબર, એ આખા વિભાગમાં આવે. S2માંથી જે પ્રવાહ પસાર કરો એનું ચુંબકીય ક્ષેત્ર બોલો અંદરના આખા વિભાગમાં હોય કે નહીં? પણ આપણે ખાલી કોની સાથે લેવાનું હતું? ખાલી આપણે S1 સાથે સંકળાયેલું હતું એટલું જ લેવાનું હતું. એટલા માટે આપણે ક્ષેત્રફળ કોનું લીધું? S1. ક્લિયર થયું આટલું? બરાબર. ચલો હવે બીજી વખતે શું થયું? ચલો, આ આપણો S2 છે, આ આપણો S1 છે, આ છે S2, આ છે S1. બીજી વખતે આપણે બોલો S2માંથી પ્રવાહ પસાર કર્યો, તો S2નું ચુંબકીય ક્ષેત્ર જો તમને ખબર પડે તો અંદર જ હોય, કારણ કે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. ક્લિયર આટલું? S2નું ચુંબકીય ક્ષેત્ર તો ખાલી અંદર જ હોય, બહાર તો હોય જ નહીં. તો ખાલી કેટલા સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય? તો કે S1નું જેટલું ક્ષેત્રફળ છે ને એટલા સાથે જ સંકળાય. S1નું જેટલું ક્ષેત્રફળ છે એટલા સાથે જ ચુંબકીય ક્ષેત્ર સંકળાય. એટલા માટે આમાં પણ શું લેવાનું આવે? A1. જોજો, બંનેમાં ક્ષેત્રફળ A1 જ લેવાનું. બરાબર. ટૂંકમાં ક્ષેત્રફળ કેટલું લેવાનું? તો કે જેટલા વિભાગ સાથે ફ્લક્સ સંકળાતું હોય એટલા વિભાગનું જ ક્ષેત્રફળ લેવાનું હોય. બરાબર. ફરીથી પહેલામાં શું હતું? S1માંથી પ્રવાહ પસાર કરો એટલે એનું ચુંબકીય ક્ષેત્ર બોલો આ અંદરના બધા ભાગમાં આખા વિસ્તારમાં હોય કે નહીં? પણ આપણે તો ખાલી S1 સાથે જ લેવાનું હતું. એટલે આપણે તો S1 સાથે સંકળાયેલું ફ્લક્સ જ ગોતીએ છીએ, તો S1નું જ ક્ષેત્રફળ લેવું પડે. હવે બીજી વખતે S1માંથી પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર બોલો અંદરના ભાગમાં જ હોય, બહાર તો હોય જ નહીં. તો આપણે ખરેખર તો S2 સાથે જ ફ્લક્સ સંકળાયેલું લેવાનું છે, પણ S2નો જો આખો વિભાગ લઈએ તો એમાં ખાલી આટલા વિભાગ સાથે જ ફ્લક્સ સંકળાય છે, બાકીનો જે બહારનો ભાગ છે એમાં ફ્લક્સ સંકળાતું નથી. આ જે પોર્શન છે આ વિભાગમાં ફ્લક્સ સંકળાતું નથી, એટલે એટલો પોર્શન આપણે કાઢવો પડે. એટલે વિભાગ કેટલો લેવાનો? A1 જેટલો જ વિભાગ લેવાનો. ક્લિયર? તો આ બહુ મહત્વનો પોઈન્ટ છે, બરાબર. તો ધ્યાન રાખવું પડશે આ. તો ટૂંકમાં બંનેમાં આપણે A1 જ લેવાનું છે. બોલજો, ક્લિયર થઈ ગયું આટલું? ચાલો, હવે N2 એટલે શું લખાશે? તો કે સ્મોલ n2 ગુણ્યા L. A1 શું લખાય? πr12 અને B1 μ0 N1 I1. બરાબર. તો ફાઇનલી આ જે સમીકરણ છે નંબર 4 અને આ જે સમીકરણ છે નંબર 5, એને જો આપણે સરખાવી દઈએ, બરાબર, તો આવશે M21 I1 = N2L πr12 μ0 N1 I1. તો I1 અહીં ઉડી જશે, તો M21 = μ0 N1 N2L πr12 સમીકરણ નંબર 6. બોલજો, ક્લિયર થઈ ગયું આટલું? μ0 N1 N2L πr12. તો જો સમીકરણ નંબર 3 ને જુઓ, μ0 N1 N2L πr12 અને જો μ0 N1 N2L πr12. તો એનો મતલબ એવો થાય
કે સમીકરણ નંબર 3 અને 6 પરથી M12 ઇક્વલ ટુ M21. M12 ઇક્વલ ટુ શું થાય? M21. બરાબર. તો ચલો લાંબા સોલેનોઇડ માટે M12 ઇક્વલ ટુ M21 થાય. આ જે સંબંધ આવ્યો, આ સંબંધને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. M12 ઇક્વલ ટુ M21. ટૂંકમાં તમને દાખલામાં M12 કે M21 પૂછાય તો તમે કોઈ પણ તમને જે સરળ પડે એમાંથી પ્રવાહ પસાર કરો, બરાબર, અને બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતો. તમને જે સરળ પડે તે. બંને કિસ્સામાં M12 અને M21 બંને કેવા આવશે? સેમ જ આવશે. એટલે આપણે કોઈ જ પ્રોબ્લેમ લેવી પડશે નહીં. તો M12 બરાબર M21 આવે એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. શું કહેવાય? રેસિપ્રોસિટી થિયરમ. ચલો હવે આપણે ડિસ્કસ કરશું કે આ થિયરમનો ઉપયોગ ક્યાં થાય. તો સમીકરણ 4 અને 5 પરથી આપણને શું મળ્યું કે M12 ઇક્વલ ટુ M21 એ સંબંધને કીધું આપણે રેસિપ્રોસિટી થિયરમ. બરાબર. એટલે સમીકરણ 4 અને 5 નહીં પણ સમીકરણ 3 અને 6. ઓકે. ચલો હવે છે કેવી પરિસ્થિતિમાં રેસિપ્રોસિટી થિયરમ ઉપયોગી છે તે જણાવો. તો જો આંતરિક સોલેનોઇડ એ બાહ્ય સોલેનોઇડ કરતાં ખૂબ ટૂંકો હોય. હવે સમજો, આ બાહ્ય સોલેનોઇડ છે અને અંદર એક આંતરિક સોલેનોઇડ છે. તો એમ કહે છે કે આંતરિક સોલેનોઇડ એ બાહ્ય સોલેનોઇડ કરતાં ખૂબ ટૂંકો હોય તો સંકળાયેલ ફ્લક્સ N1∅1 ગણી શકીએ છીએ. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ તમે ગણી શકો, કારણ કે અંદરનો સોલેનોઇડ બાહ્ય સોલેનોઇડના કારણે ઉદ્ભવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં અસરકારક રીતે સંપૂર્ણપણે રહેલો છે. બોલો, આના ચુંબકીય ક્ષેત્રમાં જ રહેલો છે કે નહીં? તો સરળતાથી તમે શું ગોતી શકશો? M12 ની ગણતરી સરળ બને. બરાબર. કે તમે આ જે સોલેનોઇડ છે બહારનો જે છે એમાંથી તમે પ્રવાહ પસાર કરો. બહારનો સોલેનોઇડ જે S2 છે, આ જે S1 છે, તો આમાંથી તમે I2 પ્રવાહ પસાર કરો, એને કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળશે, એને કારણે આમાં ફ્લક્સ મળશે. તો M12 એ મેળવવું ખૂબ સહેલું થઈ જાય. બરાબર. પણ જો બાહ્ય સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરવી હોય, પણ આમ નહીં, હવે તમારે ઊંધું કરવું છે. ધારો કે તમારે પ્રવાહ પસાર કરવો છે આમાંથી પ્રવાહ પસાર તમે કરો છો, અને બહારના સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરવી હોય તો હવે આનું ચુંબકીય ક્ષેત્ર તો ખાલી આટલામાં જ હશે. બોલો, ખબર પડે? તો આ વિભાગ આખો નીકળી જાય, આ વિભાગ અહીંયા નીકળી જાય, આ પોર્શન નીકળી જાય, તો ગણતરી કરવી મુશ્કેલ હશે. કારણ કે અંદરના સોલેનોઇડને લીધે બાહ્ય સોલેનોઇડની લંબાઈ પર તેમજ આડછેદમાં ચુંબકીય ક્ષેત્ર બદલાય. અંદરનો સોલેનોઇડ છે એને લીધે બાહ્ય સોલેનોઇડમાં આ વિભાગમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? બદલાયેલું હશે. જેથી M21 ની ગણતરી પણ આ કિસ્સામાં અત્યંત મુશ્કેલ હશે. M21 ની ગણતરી કેવી રીતે મુશ્કેલ થાય? અને આવી પરિસ્થિતિમાં સમાનતા જે આપણે લઈએ છીએ ખૂબ ઉપયોગી છે. તો આપણે સહેલું કયું પડે? બહારના સોલેનોઇડમાંથી તમે પ્રવાહ પસાર કરો અને અંદર સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતો, એ તમને સહેલું પડે. બરાબર. પણ અંદરના સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો અને બહારના સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતો, એ કેવું બનશે? અઘરું પડે. બરાબર. તો આ વખતે તમે M12 અને M21 ની સમાન છે, તમે એનો ઉપયોગ કરી શકો. ટૂંકમાં અન્યોન્ય પ્રેરકત્વ વખતે હંમેશા તમને બે ગૂંચળા આપ્યા હશે. તમારે નક્કી કરવું કે મારે કયા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવો અને કોની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતવું સહેલું છે. તેમાંથી હું પ્રવાહ પસાર કરું અને કોની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતવું મને ખૂબ સહેલું પડે. તો જો એના માટે એક મેથડ છે કે તમારે એવું ગૂંચળું પસંદ કરવાનું કે જેનું ચુંબકીય ક્ષેત્ર તમને ખબર હોય. બરાબર. દાખલા તરીકે સમજો, હું સમજાવું તમને. દાખલા તરીકે ધારો કે બે સમકેન્દ્રીય કોઇલ છે, અથવા તો બે સમકેન્દ્રીય વર્તુળાકાર, બરાબર, ગૂંચળા છે અથવા લૂપ છે. તો હવે સમજો, હું અંદરના ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરું અને બહારના જે લૂપની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ગોતું, તો એનું થોડુંક તકલીફ પડે એવું છે. થોડું મળી જાય પણ થોડી તકલીફ પડે. એની કરતાં હું બહારથી ચુંબકીય ક્ષેત્ર પસાર બહારનું જે રિંગ છે એમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ગોતવું બહુ સહેલું હોય, કારણ કે કેન્દ્ર પર લઈ લેવાનું. જો આ રિંગ ખૂબ નાની હોય
તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ગોતવું એ ખૂબ સહેલું હોય. બોલજો, ખબર પડે? તો સરળતાથી આપણને શું મળી જશે? ચુંબકીય ક્ષેત્ર મળી જાય, અને ચુંબકીય ક્ષેત્ર મળી જશે તો ફ્લક્સ પણ સરળતાથી આપણને મળી જશે. તો આ ડિપેન્ડ છે કે તમે કેમાંથી પ્રવાહ પસાર કરો, ટૂંકમાં તમે કોને સિલેક્ટ કરો છો ને મહત્વનું. બરાબર? એટલે અન્ય પ્રેરકત્વ જે છે એમાં આ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. એ પ્રેક્ટિસ કરશો તમને ખ્યાલ આવી જશે કે શેમાંથી, કયા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવો, કોની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતવું. બરાબર? તો એ તમને ધીમે ધીમે ખ્યાલ આવી જાય. ચાલો, એની પછી છે યાદ રાખવાનો કે અત્યારે આપણે જે સૂત્ર મેળવ્યું કે M12 ઇક્વલ ટુ M21 μ0 N1 N2L પાઈ R12, આવું સૂત્ર આપણે મેળવ્યું. μ0 N1 N2L પાઈ R12. બરાબર? પણ આ μ0 એટલે કે આ સૂત્ર શૂન્ય અવકાશ, જે આખું સોલેનોઇડ છે ને અંદરનો વિસ્તાર શૂન્ય અવકાશમાં હોય એના માટે છે. પણ જો કોઈ અન્ય માધ્યમ હોય તો પછી સૂત્ર સેમ જ આવે, પણ તમને ખ્યાલ છે કે એમાં શું ચેન્જીસ હોય? μ0 ની જગ્યાએ મ્યુ થઈ જાય, મ્યુ N1 N2L પાઈ R12, અને મ્યુ R ઇક્વલ ટુ મ્યુ અપોન μ0, એના પરથી મ્યુ બરાબર μ0 મ્યુ R. તો M12 ઇક્વલ ટુ M21 ઇક્વલ ટુ μ0 મ્યુ R N1 N2L પાઈ R12. તો તમે આ રીતે સૂત્ર એપ્લાય કરી શકો છો. બરાબર? μ0 મ્યુ R N1 N2L પાઈ R12. ક્લિયર આટલું? ચાલો, એની પછી છે ફેરેડેના બે ગૂંચળાના પ્રયોગ દ્વારા અન્ય પ્રેરણ દર સમજાવી E1 બરાબર M dI2/dt સૂત્ર તારવું. ફેરેડેનો બે ગૂંચળાનો પ્રયોગ તમને યાદ હશે, બરાબર? પેલું દાબ કી વાળો. તો એમાં આપણે E1 M એટલે કે એમાં EMF નું સૂત્ર મેળવવાનું છે, M dI2/dt વાળું. અને એકબીજાની નજીક રાખેલા ગૂંચળા માટે પ્રેરિત EMF સૂત્ર મેળવો. તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ચલો બે ગૂંચળા છે, પેલા આકૃતિ જોઈ જો, લખાણ જો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જ્યારે ગૂંચળા C2 માંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર થતો હોય, બરાબર? C2 જે છે એમાંથી પ્રવાહ પસાર, C1 માંથી આપણે પ્રવાહ પસાર કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર C2 સાથે સંકળાશે, અને જો આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે એટલે આમાં EMF પ્રેરિત થશે. તો C2 માંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર થતો હોય ત્યારે C1 માં EMF પ્રેરિત થાય. બરાબર? ગૂંચળું જે છે આપણી પાસે, ચાલો તો શું કહે છે કે ગૂંચળું C2 જે છે, C2 માંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર થતો હોય ત્યારે ગૂંચળા C1 માં EMF પ્રેરિત થશે. ચલો, બેટરી જોઈન્ટ કરી છે અહીંયા, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એમાં પ્રવાહમાં ફેરફાર થાય એટલે C1 માં શું ઉત્પન્ન થશે? EMF. જ્યારે ગૂંચળા C2 માં પ્રવાહ I2 વહેતો હોય, ગૂંચળા C2 માં કેટલો પ્રવાહ પસાર કરવાનો છે આપણે? I2. ત્યારે ગૂંચળા C1 સાથે, એટલે કે એમાં N1 આટા છે, આમાં કેટલા આટા છે? N1. સાથે સંકળાયેલું ફ્લક્સ જો ∅1 હોય, આની સાથે સંકળાયેલું ફ્લક્સ ∅1 હોય, તો બોલો આપણે શું લખી શકશું? કે N1 ∅1 is proportional to I2. N1 ∅1 is proportional to I2. તો N1 ∅1 equal to M12 I2. N1 ∅1 equal to શું થઈ જશે? N12 I2. ચલો, બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરો તો d/dt of N1 ∅1 equal to d/dt of M12 I2. બરાબર? તો ચલો, N1 તો અચળ, તો N1 d∅1/dt equal to M12 di2/dt. ક્લિયર? તો આને કહી દઉં સમીકરણ નંબર 1. બરાબર? ચાલો, હવે ફેરેડેના નિયમ પરથી C2 જે છે આપણું C2 ના માફ કરજો, C1 માં પ્રેરિત EMF જેને હું E1 કહી દઉં તો -N1 d∅1/dt લખાય, સમીકરણ નંબર 2. બરાબર? આમાંથી આપણે પ્રવાહ પસાર થાય છે, આમાં જે પ્રવાહ પસાર થાય છે એને કારણે આમાં ઉદ્ભવતું EMF જેને હું E1 કહી દઉં તો -N1 d∅1/dt કહેવાય. તો બંને સમીકરણોને જો આપણે સરખાવી દઈએ, આ જે બંને સમીકરણો છે એ બંને સમીકરણોને જો હું સરખાવી દઉં તો ચલો, આ જે છે
એની આગળ માઇનસ મૂકી દે એટલે ટૂંકમાં અહીંયા બંને જગ્યાએ માઇનસ મૂકી દે એટલે E1 થઈ જાય. તો E1 ઇક્વલ ટુ માઇનસ M12 di2/dt. તો ચલો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. E ઇક્વલ ટુ માઇનસ M di/dt. તો E1 ઇક્વલ ટુ માઇનસ M12 di2/dt. બરાબર. ચાલો M12 છે કે ખાલી તમે M પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ M12 લખો તો આનો એક અર્થ છે, તમને ખબર છે કે આનું ફ્લક્સ છે ને આમાંથી પ્રવાહ છે. ચલો આ દર્શાવે છે કે ગૂંચળામાં બદલાતો વિદ્યુત પ્રવાહ નજીકમાં રહેલા ગૂંચળામાં EMF પ્રેરિત કરે છે. આ પ્રેરિત EMFનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગૂંચળાના અન્ય પ્રેરકત્વના મૂલ્ય પર આધારિત છે. EMF છે કોની પર આધાર રાખે? ગૂંચળામાંથી વહેતા પ્રવાહના ફેરફારનો દર અને અન્ય પ્રેરકત્વ આ બંનેના ગુણાકાર ઉપર આધારિત છે. ઓકે, ચલો ઇઝી પ્રશ્ન છે એકદમ આ. બરાબર. ચાલો એની પછી છે અન્ય પ્રેરકત્વ જે છે આપણું, એની બે વ્યાખ્યા, બે એકમ અને કઈ બાબતો ઉપર આધારિત છે એ કહેવાનું. તો અન્ય પ્રેરકત્વ જે છે M21 અથવા તો M12, તો એનું ચલો એક સૂત્ર આપણે ભણ્યા કે Φ2 ઇક્વલ ટુ M21 I1. બરાબર. જે આપણે અહીંયા સ્ટાર્ટિંગ કર્યું એ સ્ટાર્ટિંગમાં આપણે આવું સૂત્ર ભણી ગયા. જો અહીંયા તો M21 લ્યો કે M12 લ્યો. બરાબર. Φ2 ઇક્વલ ટુ M21. આટાની સંખ્યા આપણે અત્યારે કંઈ ધ્યાનમાં લેતા નથી, હવે ખાલી વ્યાખ્યા જ આપણે આપવાની છે. બરાબર. તો આ જે સૂત્ર છે એમાં M21 તો શું થશે? Φ2/I1. તો ધારો કે આ પ્રવાહ છે હું 1 એમ્પિયર લઈ લઉં. બરાબર. તો પછી M21 બરાબર શું થઈ જશે? Φ2. ઓકે. તો ચલો આના પરથી આપણે આવું લખી શકીએ કે બે ગૂંચળાઓના તંત્રમાંના, આમાં બે ગૂંચળા હોય કે નહીં, એક ગૂંચળામાં વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, પ્રથમ ગૂંચળું જે છે એમાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, ને તે બે ગૂંચળાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહેવાય. બે ગૂંચળાના તંત્રમાંના પ્રથમ ગૂંચળામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગૂંચળાના તંત્રનું શું કહેવાય? અન્ય પ્રેરકત્વ કહે છે. ચલો એનો એસઆઈ એકમ લખવો હોય તો ફ્લક્સનો એકમ વેબર, પ્રવાહનો એકમ એમ્પિયર. તો એકમ આવશે વેબર પર એમ્પિયર અથવા તો હેનરી, કારણ કે આ પણ એક અચળાંક જ છે અને આત્મપ્રેરકત્વ જેનો અચળાંક જે આવશે એને કહેવામાં, પ્રેરકત્વ જે છે એનો અચળાંક આવતો હેનરી, એનો એકમ આવતો હેનરી. તો આ અન્ય પ્રેરકત્વ છે તો આનો એકમ હેનરી પણ આવી જાય. ચલો બીજું સૂત્ર હમણાં આપણે લીધું કે E2 ઇક્વલ ટુ માઇનસ M21 di1/dt. E2 ઇક્વલ ટુ માઇનસ M21 di1/dt. હવે જો હું આમાં પ્રવાહમાં થતા ફેરફારનો દર જો હું એકમ લઈ લઉં તો E2 ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ M21 થઈ જાય. બરાબર. અને જો આમાંથી M21 ને કરતા બનાવીએ તો માઇનસ E2 di1/dt. તો di1/dt જો આપણે એકમ લઈ લઈએ તો 1 એમ્પિયર પર સેકન્ડ. તો E2 ઇક્વલ ટુ માઇનસ M21 થાય. તો જો આપણે આવું લખી શકીએ કે બે ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એકમ હોય. ચલો di1/dt એટલે શું? વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર. તો એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર જો એકમ હોય તો તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, બીજા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF ને બે ગૂંચળાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. તો આના પરથી જો એકમ લખવું હોય તો આનો એકમ વોલ્ટ અને આનો એમ્પિયર પર સેકન્ડ, એટલે એકમ આવશે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર પર સેકન્ડ અથવા તો હેનરી, વોલ્ટ ઇન્ટુ એમ્પિયર પર સેકન્ડ અથવા હેનરી. તો આ બે વ્યાખ્યા, બે એકમ થઈ ગયા. ચલો કઈ બાબતો પર આધાર રાખે? તો પેલું તો ગૂંચળાના આકાર ઉપર આધાર રાખે, ગૂંચળાના પરિમાણો કેવા છે એની પર આધાર રાખશે, આંટાઓની સંખ્યા પર આધાર રાખે, બંને વચ્ચે અંતર કેટલું છે, આ બંને ગૂંચળા જે છે એમની વચ્ચે અંતર કેટલું છે એની પર આધાર રાખે, તેમને જે માધ્યમ પર વીંટાળેલ છે તે માધ્યમના ચુંબકીય ગુણધર્મ, એટલે કે આની અંદર કોઈ માધ્યમ છે કે નહીં એની પર આધાર રાખે, તેમના સાપેક્ષ નમન પર આધાર રાખે. ભાઈ એક ગૂંચળું આમ છે, એક આમ છે, એક આ રીતે છે, એક આ રીતે છે,
તો નમન કેવું છે, ખૂણો કેવો છે, એની ઉપર પણ આધાર રાખે છે. બરાબર. ચાલો, તો આ જે બાબતો હતી, આ જે લાસ્ટ ક્વેશ્ચન છે, આ એક્સ્ટ્રામાં જ છે, પણ છતાં તમારે તૈયાર કરવાનો છે. પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. 2 વ્યાખ્યા, 2 એકમ અને કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે. ઓકે, તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.